હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો આ અમે હામિયા લે અને પછી સામુંડ માતાજીના ગેટી પુગાવ્યા ને ત્યાં શાસ્ત્રીજી દ્વારા પૂજન થાય અને પૂજા પાઠ કરે અને પૂજા મતલબ કે પૂજા વિધિ કરાવે અને પછી આગળ ઓલું કરીએ। તો જો બધાને એટલે બધાને ત્યાં સાંદલા ને એવું કરે લાખી ફૂઈ અને આ લોટીને નાના નાના છોકરીઓ લોટી લીધી હતી, લોટીનું પૂજન કરાવે અને બધાની સાંદલા કરે। આ મતલબ કે સ્વાગત કરે ત્યાં ગેટી ચામુંડ માતાજીને। તો જો આ અમારા ગામના ગોરબાપો હે અને ઓલા શાસ્ત્રીજી હે જે ફૂલનો હાર હાથ માથે હે એ અને આ બીનને બધાય ભાગવતજી લે અને અમારા માતાજીના મંદિરના ગેટી પુગાવ્યા હતા। ત્યાં અમારો ગેટ હે ત્યાં મતલબ કે ચામુંડ માતાજીના મંદિરનો ગેટ હે ત્યાં જે સમાજનો અને ત્યાંથી એવું સ્વાગત થાય। તો હાલો આપણી પણ આમાં સ્વાગતમાં જોડાઈ જઈએ અને વિડીયો કન્ટિન્યુ કરીએ। તો મજા આવી બહુ બધી અને બહુ એન્જોય કર્યો ને તમને કેવો લાગે એ વિડીયો જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો। અને પછી બીજા નંબરમાં કે ત્યાં પછી પોથીજીની સ્થાપન કરીએ, આગળ ઉપર લઈ જાય ને પછી ત્યાં બધી પૂજાપાઠની વિધિ કરીએ અને મંગલાચરણ કરીએ, એટલે બહુ મજા આવે એવું હે। તો આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ। તો જો લાખીભાઈ બધાની લોટીઓ ઝીણી ઝીણી નાની નાની બાળાવી લોટીઓ લીધી હતી, મતલબ કે એને બધાને પૈસા આપે અને એનું સ્વાગત કરે ને હેવ આગળ લગભગ ફૂલ પધરાવતા જાય અને પોથીજીની આગળ લઈ જાય ને વિદ્યાવાળાને બધાય મારાના જે હળિયા હળી હે એમાં ને જો આ બાજુ જોવે ને એ શાસ્ત્રીજી હે। આ એક રીતિ રિવાજ પ્રમાણે જ કે આપણે કંઈ બહારથી આવ્યા હોય ને કંઈ પાણી ઉતારે તો નજર ન લાગે। આતા જો કે આપણે એવું કંઈ નથી, પણ અમે સુરતમાં રહેતા તો ત્યાં ગમે એનાથી આઘે પલ્લેથી બહારથી મહેમાન આવ્યા હોય એણે પાણી ઉતારે આવી રીતે, તો કંઈ નજર લાગી હોય તો નજર ઉતરે જાય એવી રીતનું અમારા વાં સુરત એવી રીતે કરતા। પણ આતા એવું કંઈ ખબર નથી કાં હોય એ પાણી ઉતારે લોટીમાંથી। તો એવું હોય તો હારું, હાલો આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ।
તો વધારે સારું થયું. બહુ દૂર બેઠા છો એટલે આપને ખાસ એક નમ્ર વિનંતી છે બધા ભક્તજનોને કે આપ આગળથી થોડું બેસવાનું રાખો તો સારું લાગે અને વ્યવસ્થા પણ સારી જળવાઈ રહી. હવે આપણે આરતીની શરૂઆત કરીએ. આરતી ઉતારું તો ભાગવતની આરતી, ભાગવતજી ને રાધાજી ના સ્નાની, આરતી ઉતારું તો ભાગવતજી, પ્રગટાવી જ્યોત મેરો આવો પ્રભુ, મન જપે છે મારું મારા એ નામની, આરતી નારી મારા અંતરને ગાઉં, દાસ બનીને હું તો રહું નાની, આરતી નારી મારા અંતરને ગાઉં, સહી કમનમાની, મંગલ ભગવાન મંગલ પુંડરીકાક્ષ મંગલવર્તનો ભવે, સર્વમંગલમાંગલ્યે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે નામ ગીત પર્યાય,
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ચંદ્ર કિલો છે સોને કલા, સૂરજ ને શરમાવે. ત્યાં તો મારી કુળદેવી મારી, ત્યાં તો અમારી કુળદેવી મારી, ભાગવત સાંભળવા આવે. ચંદ્ર કિલો છે સોળે કલાએ, સૂરજ ને શરમાવે. કુળદેવી મારી, ત્યાં તો મારી કુળદેવી મારી, ભાગવત કથા આવે. ચંદ્ર કિલો છે સોળે કલામાં, ચંદ્ર કિલો છે સોળે કલામાં, ચંદ્ર કિલો છે સોળે કલામાં. બોલીએ ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા કી. આજ આનંદ, આજ વિસરણ, આજ નૈનો માને શયન ભૌમ્યાવદર ગામને આંગણે માં ચામુંડાના સાનિધ્યની અંદર અને ઓખાઈ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય, દિવ્યથી દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન અત્રે થઈ રહ્યું છે. તો વ્યાસજી પણ વ્યાસપીઠ ઉપર વિરાજમાન છે. કવિ કહે છે મિત્રો ક્યારેય વરસાદ કંચનનો વરસે નહીં, પણ 71 પેઢીના જ્યારે પુણ્ય ભેગા થયા હોય અને આ મહેર જ્ઞાતિની અંદર યુગેથી પધારેલ ઓખાઈ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતનું આયોજન થઈ રહ્યું હોય, કવિ કહે છે અને કંચનનો વરસાદ ઉત્સવ કહેવાય. તો આનાથી વિશેષ બીજો શું આનંદ હોય? તો હવે આપ જ્યાં બધા ભક્તજનો બેઠા છો ત્યાં
પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને આપણે ભાગવત કથાનું 7 દિવસ સુધી એવું એક ચિત્તે કથાનું શ્રવણ કરશું. બીજું કે આપ